નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો આજની સાંજ ભારે અહીં રેડ એલર્ટ જારી। રાજ્યમાં ચોમાસાનો માહોલ છે, તેવામાં હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધીની અંદર 3 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની સાથે 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ એવા દમણ અને દાદરા નગર હવેલી સહિત 25 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આ સાથે કડાકા ભડાકાની સાથે વરસાદ વરસી શકે છે। સમાચારની વાત કરીએ તો આગામી 3 કલાકમાં વરસાદની શક્યતા। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, મોરબી તેમજ ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર તેમજ નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, મહેસાણા, પંચમહાલ તેમજ મહીસાગર, વલસાડ, દમણ, દાદરાનગર અને હવેલી અને તાપીની અંદર આગામી 3 કલાક માટે હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ સહાયક ભરતીને લઈને અપડેટ। શિક્ષણ સહાયક ભરતીને લઈને મોટી અપડેટ સામે આવી છે। તમામ ઉમેદવારોએ આગામી તારીખ 20 જૂનના રોજ રાત્રે 11:59 કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે। વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને આગામી તારીખ 20 જૂનના રોજ રાત્રે 11:59 કલાક સુધી પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે। આ ઉપરાંત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતમ માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું પડશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો રત્ન કલાકારોને સહાય માટેનો નિયમ બદલ્યો। રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેની શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે। અગાઉ 1 વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત હતો, જે હવે રદ કરાયો છે। 31 માર્ચ 2024 પહેલા જેમનું હીરાનું કામ છૂટ્યું હોય અને અન્યત્ર રોજગારી મળી હોય તેવા રત્ન કલાકારો પણ હવે આ યોજનાનો લાભ લઈ શકશે। ₹13,500ની ફી સહાય મેળવવા શાળાનું બોનોફાઇડ અને ફી પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર। ગિરનાર જતા લોકો પર્વત પર ચડવા રોપવેનો સહારો લેતા હોય છે। હવે આવા લોકો માટે માઠા સમાચાર છે। ખાસ કે રોપવે ઓથોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેતા પવનની ઝડપ વધુ હોવાથી ગિરનાર પર્વત પરનો રોપવે સેવાઓ અત્યારે બંધ કરી દેવાયો છે। જો તમે ગિરનાર જતા હોય તો આ સમાચાર તમને ઝટકો આપી શકે છે। ભારે પવનને કારણે રોપવે બંધ કરી દેવાયો છે, કેમ કે સહેલાણીઓના હિત ખાતર આ નિર્ણય લેવાયો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની અંદર વધારો। આજે એટલે કે 16 જૂન 2025ના રોજ સોનાના ભાવની અંદર ઉછાળો જોવા મળ્યો છે। આજે 22 કેરેટ સોનાનો ભાવ 100 અને 24 કેરેટની અંદર 110 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામની અંદર વધારો જોવા મળ્યો છે। 22 કેરેટના 90,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટના
99,170 રૂપિયા છે। આજે ચાંદીના ભાવની અંદર 1900 રૂપિયાનો વધારો સાથે 1,02,000 રૂપિયા પ્રતિ કિલોએ ટેગ કરી રહ્યો છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તેજી સાથે બંધ થયું શેર બજાર। ટ્રેન્ડિંગ સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારમાં તેજી સાથે બંધ થયું। નિફ્ટી 252.15 પોઈન્ટના વધારા સાથે 25,03.05 પર બંધ થયો। સેક્શનના 743.95 પોઈન્ટના વધારા સાથે 82,188.99 પર બંધ થયો। આ દરમિયાન 46 નિફ્ટી શેરમાંથી તેજી અને 4ની અંદર ઘટાડો જોવા મળ્યો। સેક્શનના 30 શેરોમાંથી ફક્ત 2 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે। બાકીના 28 શેરમાં તેજી હતી। આજના કારોબારમાં મેટલ અને રિયલ્ટી શેરોમાં તેજી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર। ભારતમાં મોટા ભાગની બેંકોમાં એટીએમમાં એવી ફરિયાદો છે કે ફક્ત 500 રૂપિયાની નોટો છે અને 100 અને 200 રૂપિયાની નોટો નથી। આવી સ્થિતિમાં રિઝર્વ બેંકે બધી બેંકોને એક પરિપત્ર મોકલ્યો છે, જેમાં તેણે આદેશ આપ્યો છે કે બધી બેંકો અને એટીએમ સંચાલકોએ તેમના એટીએમમાં 100 અને 200 રૂપિયાની નોટો રાખવી જોઈએ। તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર। આવા અગત્યના અને મુખ્ય સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।